છોટાઉદેપુરના રાજવાસનામાં હેરણ નદી પર રાજ્યનો પ્રથમ રબર ડેમ તૈયાર થઈ રહ્યો છે. 80,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ ડેમ 80 જેટલા ગામો માટે સિંચાઈ અને પીવાના પાણીનો મોટો સ્ત્રોત બનશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ ડેમની ખાસિયત છે કે પાણીની સપાટી જરૂરિયાત મુજબ ઝડપથી નિયંત્રિત કરી શકાશે. હેરણ નદી પર બનેલો આ ડેમ રાજ્યના જળ વ્યવસ્થાપન માટે મહત્વનો પ્રોજેક્ટ છે. ચોમાસામાં વધતા પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા અને બાકીના સમયમાં પાણીનો મહત્તમ સંગ્રહ કરવાનો તેનો હેતુ છે. 220 મીટર લાંબા ડેમમાં 180 મીટરના ભાગમાં 3 રબર બ્લેડર લગાવવામાં આવશે. હવાની મદદથી માત્ર 30 મિનિટમાં તેની ઊંચાઈમાં ફેરફાર કરી શકાશે, જેથી પાણીનો સંગ્રહ અને નિકાલ સરળતાથી કરી શકાય. ચોમાસા દરમિયાન વહી જતું હેરણ નદીનું પાણી હવે સ્થાનિક જરૂરિયાતો માટે ઉપયોગી બનશે. સિંચાઈ અને ગ્રામ્ય વિકાસને વેગ આપતો આ પ્રોજેક્ટ રાજ્યમાં આધુનિક જળ સંચયનું ઉદાહરણ બની શકે છે. બ્યુરો રિપોર્ટ, કુબેરા નાવ.